છોટાઉદેપુરના બોડેલીમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। બોડેલીના અલીપુરા 4 રસ્તા પાસે વેપારીઓએ પોતાની દુકાન આગળ ભગવાન રામ અને માતા સીતાની રંગોળી બનાવી હતી, જે સમગ્ર શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। વધુમાં બોડેલીના અલીપુરા પાસે ભગવાન રામની મૂર્તિનો સેલ્ફી પોઈન્ટ ઊભો કરાયો હતો, તો જ્યાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ પણ જોવા મળી હતી। એવું લાગે કે આખા વિશ્વમાં જાણે આજે રામ ભગવાનનો જન્મ થયો હોય અને આજે જે માહોલ છે એ એકતાનું પ્રતીક છે। આમાં હરેક જ્ઞાતિ જેમાં મોમેન, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા જ આનંદ લે છે। એટલે આજે રામ ભગવાનનો જન્મ સફળ થયો એવું લાગે છે અને ગામમાં આજે એવું લાગે છે કે બધા જ ભાઈ બહેનો મુસ્લિમ, હિન્દુઓ બધા સાથે મળીને આ વરઘોડામાં આનંદ લે છે અને અમને એનો આનંદ છે। બોડેલીના આજુબાજુ ઘણા ગામોમાંથી લોકો ડીજે લઈને એક ઉત્સાહ અને ઉમંગ સાથે શોભાયાત્રા કાઢી રહ્યા છે। હાલમાં બોડેલીમાં અલીપુરાની અંદર સૌથી મોટી શોભાયાત્રા નીકળી રહી છે। એની સાથે એક અલગ રીતે બોડેલી નગરીને સજાવવામાં આવી છે। બોડેલીમાં અલીપુરામાં 4 રસ્તા આગળ અહીંયા સેન્ટરમાં અહીંયા સેલ્ફી પોઈન્ટ બનાવી આપવામાં છે, જેના કારણે હરેક પરિજન પોતાની એક યાદગીરી બનાવી શકે છે। એ જ ઉત્સાહ અને ઉમંગ સાથે આજે લોકો એક શોભાયાત્રામાં નીકળી રહ્યા છે। આ શોભાયાત્રા, આ લોકોનો ઉત્સાહ જોઈને એક અલગ આનંદ ઉઠ્યો હોય છે।